જય શ્રી કૃષ્ણ, જય માલધારી. હું છું પંકજ ઝાંપડા, માલધારી સેના અધ્યક્ષ. ઘણા સમય બાદ મળ્યા છું આપણે. તમામ સમાજને નમસ્કાર, જય દ્વારકાધીશ. ગીર બરડા અને આલેચના માલધારીઓ વિશે 2 દિવસ પહેલાં જે ટિપ્પણી કરી એના અનુસંધાને આપણા રબારી સમાજના યુવાનો જેમના મકાન પાડ્યું ગૌચરમાંથી, વાંધો નથી, ભલે પાડ્યું તમે, 18,000 ગામડાઓમાં ગૌચર છે. દરેક જગ્યાએ જેઓ જનરલ કેટેગરીમાં આવે છે, ઓબીસીમાં આવે છે, એસટીમાં આવે છે, તમામ સમાજો દ્વારા ગૌચર પર દબાણ કરવામાં આવેલ છે. ત્યાં સરકાર કશું જ નથી કરી શકતી. તો પેટમાં તેલ રેડાયું એટલે એમ થયું કે ના, અમે હવે પાછા એક્ટિવ થઈએ, માલધારી સેનાને પાછી જાગૃત કરીએ. પ્રદેશનું માળખું ટૂંક સમયમાં જાહેર કરશું અને સમયની માંગ અને માલધારી સમાજની જે પીડા છે એને જોઈ પોતાના મૂળભૂત હકો માટે સમાજને એક થવાની જરૂર છે. સેના સમાજના આગેવાનો, સંતો, મહંતોને સાથે રાખી અને ગીર બરડા આલેચ છે કે ગૌચરનો મુદ્દો હોય એમ આક્રમકતાથી સરકારની સામે બાયો ચડાવશે. સરકારની નીતિઓના વિરોધી છે અમે, સરકારના વિરોધી નથી. એટલે જે ગીર બરડા આલેચમાં જે માલધારીઓ રહે છે એમની પરિસ્થિતિને જોવાની જરૂર છે. સરકારને ઈબીસી આપ્યું, અમને વાંધો નથી, અમારામથી જ ગયું. પણ જ્યારે માલધારી સમાજના હકોની વાત આવે, ગીર બરડા આલેચના માલધારીઓના હકોની વાત આવે, ત્યારે સરકારે જોવું જોયું હતું. સમય છે યુવાનોને જાગૃત કરવાનો. અમે ટૂંક જ સમયમાં માલધારી સેનાનું પ્રદેશ માળખું, તાલુકા જિલ્લાનું માળખું નિર્માણ કરશું અને ફરીથી આક્રમકતાથી લડીશું. જય માલધારી, અસ્તુ.